નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના સારકુંડલાની પવિત્ર ભૂમિ પર ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાના ભેખધારી ગરીબોના બેલી કહેવાય એવા પિન્ટુભાઈ મલ્લિકે 18 વર્ષના લોકો માટે અતિ ગરીબ લોકો માટે ઠંડીની શરૂઆતમાં ઠંડી માટેના ગરમ 5000થી વધારે ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ લોકો માટે એક સુંદર બટુક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ આયોજનની અંદર તમામ ધર્મના સાધુ સંત મહંત સૈયદ સાદાત ફકીર સમાજ તેમજ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો 18 વર્ષના આમંત્રિત મહેમાનો તેમજ તમામ સામાજિક આગેવાનોએ આ કાર્યક્રમને બિરદાવ્યો। ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા અને ખુશી વ્યક્ત કરી। આ ઐતિહાસિક કાર્યક્રમો હર હંમેશ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યા છે અને સમગ્ર દેશવાસીઓ આવકારી રહ્યા છે। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। અસ્તુ। नमस्कार, जय हिंद। आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया, जिसके अंदर हमारे पिंटू भाई मलेक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है, उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज ज़माने में समझो कि ज़िंदगी का गुजारा करना भी मुश्किल होता है। ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे, महानुभाव थे और समझदार लोग थे और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे, लेकिन अलग अलग ज्ञाति से आए हुए जिसको 18 वर्ण कहा जाता है, वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए ऐसा काम उन्होंने कंबल बेचने का किया। कंबल उन्होंने सब में बांटे और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई, बहुत सुंदर काम हुआ। ये एक मिसाल के तौर पे हुआ और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी, बहुत पसीना बहाया और इतना याद रखिए कि हम तो मेहमान हैं। जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं, लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख करके वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बात है। ये मिसाल दूसरों को भी लेनी चाहिए, उनके राह पे चलना चाहिए। इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी आज मुझे यहाँ पे बुला गया और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप प्रमुख बनाया है, इसीलिए कि वो ऐसा शख्स हैं कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है और उनके लिए आज नौजवानों को सीखना चाहिए कि हमको सचमुच इस राह पे चलकर दुनिया की सेवा भी करनी चाहिए और आने वाले समय में इसी तरह से पथदर्शक बनना चाहिए। जय हिंद। आज रोज सबका मालिक एक मानव सेवा ट्रस्ट द्वारा दर वर्षनी जेम आ वर्षे पण 5000થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વર્ષના લોકો માટે હતો અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વર્ષના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી અને તમામ આગેવાનો, તમામ રાજકીય માણસો, તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા। આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપે હતો। જય હિન્દ।